નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાતમાં કાયમી શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે એ આપણને ખબર છે. તાજેતરમાં જ્ઞાન સહાયક ભરતી માટેનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો એની અંદર પણ જે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકો છે એ પણ મળતા નથી. તો ઓલરેડી કાયમી શિક્ષકોની તો મોટી ઘટ છે. સાથે સાથે જે કરાર આધારિત જ્ઞાન સહાયક છે એ પણ જે છે એ ગુજરાતની અંદર પૂરતા નથી. તો કાયમી શિક્ષકોની જે છે એ હજારો જગ્યાઓ ખાલી પડી છે. જ્ઞાન સહાયક ભરતીના નવા નિયમો જે છે એ આવી શકે છે. એની અંદર લાયકાત અને વયમર્યાદાની અંદર જે છે એ સુધારો થઈ શકે છે. ધોરણ 1 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી અંગે જે અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, હિરેનભાઈ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જ્ઞાન સહાયક નિમણૂક માટે શિક્ષણ વિભાગ ઉંમર અને લાયકાતના નિયમોમાં ફેરફાર કરે તેવી શક્યતા. તો કારણ કે જે છે એ 11 મહિનાના પૂરતા જે છે એ શિક્ષકો મળતા નથી. તો એના કારણે જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીની અંદર ઉંમર અને લાયકાતના નિયમોની અંદર જે છે એ ફેરફાર થઈ શકે છે. તો આ પ્રમાણે જે છે એ અપડેટ આવી રહી છે. ઉંમર અને લાયકાતના નિયમોની અંદર જે છે એ મોટો ફેરફાર જ્ઞાન સહાયક ભરતી માટે થઈ શકે છે. આ અંગે જે છે એ વધારે અપડેટ હું તમને જે છે એ અગાઉના કોઈ એક વિડીયોની અંદર આપીશ. અત્યારે તમે અહીંયા જોઈ લો, ઉંમર અને લાયકાતના નિયમોની અંદર ફેરફાર થઈ શકે છે. કારણ કે જ્ઞાન સહાયક ભરતીની અંદર ધોરણ 1 થી 12 ની અંદર તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અહીંયા 15 જિલ્લાની વાત કરવામાં આવી છે. 8,412 ખાલી જગ્યા સામે માત્ર 3,901 જ જ્ઞાન સહાયકો મળ્યા છે. તો આ રીતે પૂરતા જ્ઞાન સહાયકો ન મળવાના કારણે જ્ઞાન સહાયક ભરતીની અંદર જે છે એ લાયકાત અને વય મર્યાદામાં જે છે એ વય મર્યાદાના જે નિયમો છે એની અંદર ફેરફાર થઈ શકે છે. કચ્છ જિલ્લાની અંદર 1,821 જગ્યાઓ ખાલી છે. એની અંદર સામે માત્ર જે છે 370 ઉમેદવારો આવે છે. હજારો બાળકોને વાંચતા લખતા આવડતું નથી, પરંતુ શિક્ષકો વિના શીખવાડે કોણ? ગુજરાતની અંદર જે છે એ શિક્ષણની સ્થિતિ બહુ જ કથળી ગઈ છે. શિક્ષકોની ખાલી જગ્યાઓ સામે હંગામી શિક્ષકો આપવામાં પણ તંત્ર નિષ્ફળ. એટલે કે કાયમી શિક્ષકોની ભરતી તો જે છે એ સરખી રીતે નથી થઈ રહી. એની જગ્યાએ જે છે એ જે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકો હોય છે એની પણ જે છે એ જગ્યાઓ પૂરી જે છે એ થતી નથી. મેરિટમાં ફાળવ્યા બાદ 50% થી વધુ તો હાજર થતા નથી. તો જ્ઞાન સહાયક જે છે એ એક હંગામી વ્યવસ્થા છે અને એની અંદર જે છે એ 11 મહિનાની નોકરી લેવા માટે ઘણા બધા ઉમેદવારો જે છે એ મેરિટમાં આવે છતાં પણ જે છે એ તૈયાર થતા નથી. તમે અહીંયા જોઈ શકો છો, કુલ અલગ અલગ જિલ્લાની જે છે એ સિચ્યુએશન આપેલી છે. એના સામે જે છે એ ખૂબ જ ઓછા ઉમેદવારો ફાળવવામાં આવેલા છે અને જે આ ઉમેદવારો ફાળવવામાં આવેલા છે એ ઉમેદવારો હાજર થશે કે નહીં એ પણ જે છે એ મોટો પ્રશ્ન છે. કુલ 8,412 જે છે એ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. એના સામે માત્ર 3,901 જગ્યાઓ જે છે એ જ્ઞાન સહાયક માટે જે છે એ ફાળવવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ છે. જ્ઞાન સહાયકોની પણ ખૂબ જ મોટી ઘટ છે. તો એના માટે ટેટ 1 પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે. ટેટ 1 પરીક્ષાનું રિઝલ્ટ આવશે એવી ને એવી ધોરણ 1 થી 5 ની અંદર 5,000 કરતા પણ વધારે જે છે એ નવી કાયમી શિક્ષકોની ભરતી જે છે એ આવનારી છે. એના પછી ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા લેવામાં આવશે અને ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીની પરીક્ષા જે છે એ પૂરી થઈ જાય એના પછી ધોરણ 9 થી 12 ની અંદર પણ શિક્ષકોની ખૂબ જ મોટી ભરતી જે છે એ આવવાની છે. અને ટેટ 2 ની પરીક્ષા લેવાઈ જાય એના પછી ધોરણ 6 થી 8 ની અંદર પણ શિક્ષકોની જે છે એ નવી ભરતી આવનારી છે. તો એના માટે તમે જે છે એ ચોક્કસથી તૈયારી રાખજો. તમે અહીંયા જોઈ શકો છો, જે જ્ઞાન સહાયક ભરતીની અંદર જે છે એ જગ્યાઓ ખાલી પડી હતી. તો આ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાતી માધ્યમમાં 11,848, અંગ્રેજી માધ્યમમાં 578, હિન્દી માધ્યમમાં 803 શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. વર્ષ 2025 ની અંદર શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર 2025માં દરેક જિલ્લાઓને મેરિટ વાઇઝ ઉમેદવારોની ફાળવણી કરવા માટે જે છે એ કરવામાં આવી હતી. વિભાગ દ્વારા ફાળવેલા વિવિધ જિલ્લાના ઉમેદવાર અને શિક્ષકોની ખાલી જગ્યાનો અભ્યાસ કરતા 250 થી વધુ શિક્ષકોની ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ ખાલી પડી છે. 19 જિલ્લાનો અભ્યાસ કરતા કુલ 8,412 જગ્યા ખાલી પડી છે. એના સામે માત્ર 3,901 ઉમેદવારો જે છે એ ફાળવવામાં આવેલા છે અને 54% કરતા પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો તમે જોઈ શકો છો, 11,848, 579 અને 803 જગ્યાઓ જે છે એ માત્ર ધોરણ 1 થી 8 ની અંદર ખાલી પડી રહી છે. તો આ બાબતે તમે જોઈ શકો છો, ધોરણ 11-12 ની અંદર જે છે એ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં એક પણ શિક્ષક જે છે એ મળતા નથી. તો હવે ટૂંક જ સમયની અંદર ધોરણ 1 થી 5 ની પહેલા ભરતી આવશે, એના પછી ધોરણ 11-12 ની અંદર અને એના પછી ધોરણ 9-10 અને ધોરણ 6 થી 8 ની અંદર જે છે એ કાયમી શિક્ષકોની ભરતી ટેટ પરીક્ષા પૂરી થઈ જાય એના પછી આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.